हेलो मित्रों, આજનો આપણા સબ્જેક્ટ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સનો આજનો ટોપિક છે વોલ્ટેજ શન્ટ કરંટ સોર્સ એમ્પ્લીફાયર, અથવા તો એને આપણે વોલ્ટેજ શન્ટ એમ્પ્લીફાયર પણ કહી શકીએ. તો આપણે એ ટોપિક સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરની થોડીક વાત કરી લઈએ. તો પ્રીવિયસ આપણે વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર આપણે ભણેલા. તો એની અંદર આપણે શું જોયું, તો કે આઉટપુટ સાઇડથી આપણે ફીડબેક સિગ્નલ જે લેતા એ વોલ્ટેજના ફોર્મમાં લેતા, એટલે આપણે એનું નામ વોલ્ટેજ પાડેલું. જ્યારે ઇનપુટ સાઇડ આપણે એને સિરીઝમાં કનેક્શન આપતા, તો એને લીધે આપણે એને વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયર કહેતા, અથવા તો વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર કહેતા. વોલ્ટેજ સોર્સ શા માટે, તો કે સિરીઝમાં આપણે ફીડબેક કનેક્શન આપણે જોઈન્ટ કરતા, એટલા માટે એને વોલ્ટેજ સોર્સ આપણે કહેતા. ત્યારે આજનો ટોપિક છે વોલ્ટેજ શન્ટ કરંટ સોર્સ એમ્પ્લીફાયર. તો એની અંદર આપણે આગળ વધીએ. તો આ છે વોલ્ટેજ શન્ટ ફીડબેક એમ્પ્લીફાયર. તો એમાં સૌપ્રથમ તમે અહીંયા જુઓ, આ જે છે એનો બ્લોક ડાયાગ્રામ છે. એમાં તમે જુઓ તો કે આપણો મેઇન એમ્પ્લીફાયર જે છે એનો ગેઇન છે એ, અથવા તો આપણે RM પણ કહી શકીએ. RM શા માટે એ હું તમને લાસ્ટમાં સમજાવું છું, શા માટે આપણે એને RM પણ કહી શકીએ. હવે ઇનપુટ સાઇડ, આ ઇનપુટ સાઇડ છે, અહીંયા આ છે આઉટપુટ સાઇડ. તો આઉટપુટ પાસેથી શન્ટમાં આપણે આ બે કનેક્શન લીધા છે, અને ત્યાંથી આપણે વોલ્ટેજને ફેડ કરાવીએ છીએ. એટલે આ V0 જે છે એ આપણા ફીડબેક ફેક્ટર જે છે, ફીડબેક ફ્રેક્શન આપણો જે છે એ બીટા છે. એટલે કે આપણા ફીડબેક નેટવર્કનો ગેઇન જે છે એ છે બીટા. તો એના ઇનપુટમાં આપણે આઉટપુટ વોલ્ટેજ આપણે ઇન્સર્ટ કરીએ છીએ. હવે આપણા ફીડબેક ફ્રેક્શન જે છે, અથવા તો ફીડબેક નેટવર્ક આપણે કહીએ, તો કે ફીડબેક નેટવર્ક જે છે એનો આઉટપુટ છે આ જગ્યાએ. તો એ આઉટપુટ જે છે એ ઇનપુટ સાઇડ શન્ટના ફોર્મમાં અહીંયા ઇન્સર્ટ થાય છે. તો પ્રીવિયસ આપણે જોયું એ સિરીઝના ફોર્મમાં એડ થતું, પણ અહીંયા જોવા જઈએ તો અહીંયા શન્ટના ફોર્મમાં એડ થાય છે. તો શન્ટના ફોર્મમાં એડ થાય એટલે કે કરંટ એડ થાય છે. એનો મતલબ આપણે એ કહી શકીએ કે આપણા ફીડબેક નેટવર્ક જે છે એનું આઉટપુટ જે છે એ કરંટના ફોર્મમાં હશે. એટલે કે આપણે આને IF કહેશું, જ્યારે પ્રીવિયસ વોલ્ટેજ સિરીઝમાં આપણે VF કીધેલું. તો IF ઇઝ ઇક્વલ ટુ શું બનશે, તો કે IF ઇઝ ઇક્વલ ટુ બનશે આપણો આનો ફીડબેક નેટવર્કનો ગેઇન છે બીટા, અને એના ઇનપુટ વોલ્ટેજ છે V0. એટલે IF ઇઝ ઇક્વલ ટુ બનશે બીટા V0. તો અહીંયા ઇનપુટ સાઇડ કરંટ એની અંદર ઇન્સર્ટ થાય છે ઇન ધ ફોર્મ ઓફ શન્ટ. તો આપણે કહી શકીએ કે ઇનપુટમાં જે સોર્સ જે છે એ કરંટનું કામ કરશે. એટલે આ જગ્યાએ તમે જુઓ ઇનપુટ સાઇડ એ કરંટ સોર્સ તરીકે વર્ક કરે છે. તો એટલે જ આપણે આપણા એમ્પ્લીફાયરનું નામ આપણે જો જસ્ટિફાય કરીએ તો ખ્યાલ આવે, તો કે આઉટપુટ પાસેથી આપણે વોલ્ટેજ લઈએ છીએ, એટલે કે આપણે એને કહેશું વોલ્ટેજ, VOLTAGE વોલ્ટેજ. ઇનપુટ સાઇડ આપણે શન્ટમાં કનેક્શન જોઈન કરીએ છીએ, એટલે કે ફીડબેક જે છે, ફીડબેક ઇઝ ગોઈંગ ટુ ઇનપુટ સાઇડ ઇન ધ ફોર્મ ઓફ શન્ટ. એટલે આપણે એને કહેશું વોલ્ટેજ શન્ટ. અને ડાયરેક્ટલી આપણે વોલ્ટેજ શન્ટ એમ્પ્લીફાયર પણ બોલી શકીએ. આપણું ફીડબેક છે વોલ્ટેજ શન્ટ ફીડબેક પણ બોલી શકીએ. પ્લસ આપણે આગળ અહીંયા સોર્સની વાત કરીએ તો સોર્સ છે કરંટ સોર્સ, એટલે આપણે બોલશું વોલ્ટેજ શન્ટ કરંટ સોર્સ, એટલે કે આપણે એને IS કહું છું, અથવા તો CS કહીએ આપણે. તો જવાબ મળશે, આપણા એમ્પ્લીફાયરનું નામ બનશે વોલ્ટેજ શન્ટ કરંટ સોર્સ એમ્પ્લીફાયર. તો આ નામનું જસ્ટિફિકેશન થઈ ગયું. પ્લસ આપણે જે બ્લોક ડાયાગ્રામ જોયો એમાં આપણે એનું કનેક્શન જોયું. તો આટલું જોયા પછી હવે આપણે આગળ જોઈએ. તો દરેક એમ્પ્લીફાયરને આપણે જે પ્રીવિયસ એમ્પ્લીફાયર જે ભણી ગયા છીએ એની જોડે આપણે કમ્પેર કરીશું, એટલે આપણને વધારે એમાં ક્લિયર થશે થિયરી. બરાબર. તો ફર્સ્ટ જે છે, આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ ધી એમ્પ્લીફાયર એન્ડ ધ આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ ધી ફીડબેક સર્કિટ આર ઇન પેરેલલ, હેન્સ ઇફેક્ટિવ આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ ધી ફીડબેક એમ્પ્લીફાયર વિલ બી રિડ્યુસ્ડ. એટલે કે આઉટપુટ સાઇડ આપણે જોઈએ, એટલે કે આપણે જે અહીંયાથી ફીડબેક પાથ જે લીધેલો છે અહીંયા ફીડબેક નેટવર્કને આપવા માટે, એટલે કે ફીડબેક જે નેટવર્ક જે છે એનો રેઝિસ્ટન્સ અને આપણા આઉટપુટનો રેઝિસ્ટન્સ એ બંને જોવા જઈએ તો આ પેરેલલ કનેક્શન જોવા મળે છે, એટલે પેરેલલમાં જોઈન થાય છે. તો આપણે કહી શકીએ કે ઓવરઓલ રેઝિસ્ટન્સ જે છે આઉટપુટનો, ઓવરઓલ એટલે કે ROF આપણે કહીએ, આઉટપુટ રેઝિસ્ટન્સ વિથ ફીડબેક, તો એ આપણો રિડ્યુસ થશે.
સિમિલરલી તમે જોવા જાઓ તો કે ઓવરઓલ રેઝિસ્ટન્સ ઓફ ધ ઇનપુટ એ પણ તમે જુઓ તો ઇનપુટમાં પણ આપણે જોઈએ તો શન્ટ કનેક્શન છે, પેરેલલ કનેક્શન છે, એટલે ઓવરઓલ રેઝિસ્ટન્સ જે આપણે ઇનપુટનો RIF છે એ પણ રિડ્યુસ થશે. એટલે બંને સાઈડ તમે જુઓ આપણો રેઝિસ્ટન્સ રિડ્યુસ થાય છે. તો આ જોયા પછી આપણે પ્રીવિયસ જે થિયરી છે, પ્રીવિયસ એમ્પ્લીફાયર વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર એ યાદ કરવાનું. તો એની અંદર ઇનપુટ સાઈડ આપણે સિરીઝ રાખતા, આઉટપુટ તો પેરેલલ હતી, તો એની અંદર ઇનપુટ રેઝિસ્ટન્સ આપણો વધતો હતો, જ્યારે અહીંયા આપણો રેઝિસ્ટન્સ ઘટે છે. તો આ બંનેનો કમ્પેરિઝન્સ થઈ ગયો. એટલે આપણે કમ્પેરિઝન્સ કરતા રહેવાનું જોડે જોડે, બરાબર. નીચે તમે જુઓ તો નીચે સર્કિટ ડાયાગ્રામ એનો મૂકેલો છે આ જગ્યાએ. તો સેમ એ જ વસ્તુ આઉટપુટ આપણે કલેક્ટર પાસેથી લઈએ છીએ. આ છે આપણું BJT, આ એમ્પ્લીફાયરની સર્કિટ છે, કોમન એમિટર એમ્પ્લીફાયર છે, પ્લસ અહીંયાથી આપણે આ ફીડબેક નેટવર્ક મૂકેલું છે અને એનો રેઝિસ્ટન્સ છે RF, એટલે એ આપણું છે ફીડબેક. ઇનપુટમાં આ જે જગ્યાએ છે એ ઇનપુટ વોલ્ટેજ છે, અહીંયા VCC છે અને અહીંયાથી આપણે આઉટપુટ લેશું. તો ફીડબેક રાખીએ અને ફીડબેક ના રાખીએ અને એમાં જે આઉટપુટમાં તફાવત ફેરફાર જોવા મળે છે એ જ આપણા એમ્પ્લીફાયરનું ઇમ્પોર્ટન્સ પોઈન્ટ બનશે. તો હવે આટલું જોયા પછી આપણે ડાયાગ્રામ, બ્લોક ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામમાં જોયા પછી આપણે આ પૂરેપૂરી સર્કિટને એનાલિસિસ કરવાની છે, જેની અંદર આપણે સર્કિટનો ઓવરઓલ ગેઇન કેલ્ક્યુલેટ કરવાનો છે, ડિરાઈવ કરવાનો છે, પ્લસ ઇનપુટનો જે રેઝિસ્ટન્સ છે એને આપણે ઇમ્પેડન્સ કહીશું, એટલે કે ઇનપુટનો ઇમ્પેડન્સ અને આઉટપુટનો ઇમ્પેડન્સ એના આપણને કયા ઇક્વેશન્સ મળે છે એ આપણે ડિરાઈવ કરવાના છે. અને 3 આ પેરામીટર્સ જે છે એમાં શું વધારો ઘટાડો થાય છે એ આપણે ઇક્વેશન ફોર્મમાં જોવાનું છે. એટલે અત્યારે આપણે જોયું કે ઇનપુટ ઇમ્પેડન્સ ઘટે છે, આઉટપુટ ઇમ્પેડન્સ ઘટે છે, તો એ આપણે ઇક્વેશનના ફોર્મમાં સાબિત કરીશું, બરાબર. સાથે સાથે આપણો ગેઇન જે છે એ પણ ઓવરઓલ ગેઇન પણ આપણો ઘટશે, એ પણ આપણે સાબિત કરીએ, બરાબર. તો નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈએ તો કે ફર્સ્ટ જે છે ઉપરની સાઈડ એ વોલ્ટેજ ગેઇન છે. વોલ્ટેજ ગેઇનનું આપણે ડેરિવેશન છે. નીચે ઇનપુટ ઇમ્પેડન્સ છે અને અહીંયા આઉટપુટ ઇમ્પેડન્સ છે. એની પહેલાં આપણું બીજું એક બ્લોક ડાયાગ્રામ અથવા ટિપિકલ વ્યૂ કહી શકીએ, પેરામીટર વ્યૂ કહી શકીએ, તો એ આપણે જોઈએ. તો એની અંદર તમે જુઓ અહીંયા V0 જે છે એ આઉટપુટ વોલ્ટેજ છે, VS ની જગ્યાએ IS આપણો ઇનપુટ સોર્સ જે ઇનપુટ સોર્સ કરંટ છે, ઇનપુટ સોર્સ છે. અહીંયા આપણા ઇનપુટ રેઝિસ્ટન્સ RI છે, એટલે કે વિધાઉટ ફીડબેક નોર્મલી જે આપણો ઇનપુટ રેઝિસ્ટન્સ હોય છે એ RI છે. એમાંથી પાસ થતો કરંટ જે છે એ સ્મોલ I છે આ જગ્યાએ, બરાબર. અને તો નોર્મલ જે આપણો આ એમ્પ્લીફાયર જે છે, આ એમ્પ્લીફાયર એમાં તમે જુઓ તો કે એની અંદર અહીંયા તમે જુઓ તો કે આપણો અહીંયા ઇનપુટ સોર્સ જે છે એ I છે. તો એને મલ્ટીપ્લાય તમે એ કરશો, એટલે કે આપણો નોર્મલ જે છે એમ્પ્લીફાયરનો ગેઇન છે એ, તો આઉટપુટમાં તમને A × I તમને મળશે. એટલે કે એ મળશે શું આઉટપુટમાં, તો એ વોલ્ટેજ મળશે. એટલે કે V0 બરાબર તમે A × I કહી શકો અહીંયા. તો અહીંયા તમે જુઓ એ એટલે આપણો નોર્મલ એમ્પ્લીફાયરનો ગેઇન છે. તો એ બરાબર શું મળશે, તો કે એ બરાબર એવું મળશે, એ બરાબર V0 / I આવું મળશે. તો V0 / I એટલે વોલ્ટેજ ડિવાઈડ બાય કરંટ થાય છે. તો એ જે કેરેક્ટરિસ્ટિક બતાવે છે એ રેઝિસ્ટન્સની બતાવે છે. રેઝિસ્ટન્સની બતાવે છે એટલે જ આપણે આ એમ્પ્લીફાયરને ટ્રાન્સ રેઝિસ્ટન્સ એમ્પ્લીફાયર પણ કહી શકીએ છીએ. એટલે આપણે જે છે એની જગ્યાએ આપણે RM પણ કહી શકીએ. તો એ જે છે એ આપણો નોર્મલ ગેઇન છે, એટલે કે વિધાઉટ ફીડબેક. પણ જ્યારે ફીડબેકની વાત કરીએ એટલે ઓલ ઓવર ફીડબેક જ્યારે પિક્ચરમાં આવશે, મીન્સ કે આ ફીડબેક અને આ નોર્મલ એમ્પ્લીફાયર બંને જ્યારે આપણે ભેગા કરીશું ત્યારે આપણો જે ગેઇન બનશે એ બનશે AF, અને AF મળશે V0 / IS, એટલે કે ઇનપુટ કરંટ, ઇનપુટ સોર્સ કરંટ, બરાબર. અને ઇનપુટ સોર્સ કરંટ શું છે, તો કે ઇનપુટ સોર્સ કરંટ જે છે આપણો II પ્લસ આપણો IF, એ બંનેનું એડિશન મળશે આપણને, બરાબર. તો હવે આપણે આ બધી જ વસ્તુ ધ્યાનમાં લઈ અને બધા આપણે ઇક્વેશન સોલ્વ કરીએ 1 by 1, બરાબર. એટલે પહેલાં જોઈએ વોલ્ટેજ ગેઇન, ઓવરઓલ ગેઇન આપણને કેટલો મળે છે. તો જેમ શરૂઆતમાં એ વાત કરી કે V0 A × II છે, તો અહીંયા ઇક્વેશન મૂકેલું છે V0 A × II શું થશે, તો કે આપણે એ પણ વાત કરી કે IS II પ્લસ IF ફીડબેક કરંટ. તો અહીંયા તમે II જે છે એની જગ્યાએ શું મૂકી શકીએ, તો II IS - IF, એટલે અહીંયા છે IS - IF. આટલું ક્લિયર.
હવે આઈએફ જે છે એ આઈએફ આપણા ફીડબેક નેટવર્કનો આઉટપુટ છે, એના બરાબર છે બીટા ઇન્ટુ V0. એટલે અહીંયા આપણે આઈએફ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ V0 લખેલું, અને આને આપણે નામ આપી દઈએ ઇક્વેશન નંબર 1 અને નામ આપ્યું આપણે ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 2ની વેલ્યુ જે આઈએફની છે ઇક્વેશન નંબર 1 ઉપર મૂકીએ, 1ની અંદર જે આઈએફ રહેલો છે એની જગ્યાએ મૂકીએ તો મળશે આપણને એ ઇન બ્રેકેટ આઈએસ માઇનસ બીટા V0 ઇઝ ઇક્વલ ટુ V0. હવે આ બ્રેકેટને આપણે છૂટું કરીએ એટલે એ ઇન્ટુ આઈએસ મળે છે, અહીંયા માઇનસ AB ઇન્ટુ V0 એને આપણે રાઇટ સાઈડ લઈ જઈશું એટલે V0 પ્લસ AB V0 મળશે. એમાંથી V0 કોમન લઈશું એટલે મળશે 1 પ્લસ AB ઇન્ટુ V0. હવે આપણે આમાંથી આઈએસને રાઇટ હેન્ડ સાઈડ લઈ જઈશું અને 1 પ્લસ બીને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈશું એટલે મળશે શું આપણને, તો કે AF ઇઝ ઇક્વલ ટુ એટલે મળશે આપણને V0 ડિવાઈડ બાય આઈએસ ઇઝ ઇક્વલ ટુ A ડિવાઈડ બાય 1 પ્લસ AB. તો આ V0 ડિવાઈડ બાય આઈએસ જે છે એ જ આપણો AF છે, એટલે કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન છે. ઓવરઓલ વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ મળશે A ડિવાઈડ બાય 1 પ્લસ AB. તો સેમ આપણને વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયરમાં આ જ ઇક્વેશન મળેલું. તો એના ઉપરથી આપણે આ કહી શકીએ કે આપણો ઓવરઓલ ગેઇન જે છે એ નોર્મલ ગેઇન, આપણો ઓવરઓલ ગેઇન છે નોર્મલ ગેઇન એ કરતાં રિડ્યુસ થશે, ઓછો થશે. તો આ પહેલું ડેરિવેશન છે વોલ્ટેજ ગેઇનનું. હવે વાત કરીએ આપણે આપણા ઇનપુટ ઇમ્પેડન્સની, બરાબર. તો ઇનપુટ ઇમ્પેડન્સ બરાબર ઝેડ ઇન અથવા તો ZIF પણ કહેશું અને ZIF પણ કહેશું. તો ZIF બરાબર શું મળશે, તો કે VI ડિવાઈડ બાય IS, VI ડિવાઈડ બાય IS. તો IS જે છે એના બરાબર તો આપણે ઇક્વેશન લખેલું, IS બરાબર શું છે, તો કે આપણો ઇનપુટ કરંટ II પ્લસ આપણો ફીડબેક કરંટ IF. તો ISની જગ્યાએ શું કર્યું, II પ્લસ IF મૂકેલું અહીંયા. IF જે છે એની પણ વેલ્યુ આપણને ખ્યાલ છે કે બીટા ઇન્ટુ V0 છે, એટલે અહીંયા IFની જગ્યાએ આપણે બીટા ઇન્ટુ V0 કરી દઈશું. V0 છે આ V0 એની પણ વેલ્યુ આપણને ખ્યાલ છે, V0ની વેલ્યુ છે A ઇન્ટુ II, એટલે અહીંયા V0ની જગ્યાએ A ઇન્ટુ II આપણે પુટ કરીશું એટલે આપણને AB II મળશે. તો આ II બંને સાઈડ આપણે કોમન કાઢીએ એટલે ઉપર અને નીચે II કટ થઈ જશે, એટલે જવાબ ZIF બરાબર મળશે RI ડિવાઈડ બાય 1 પ્લસ AB. તો આપણને વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયર જ્યારે જોયું ત્યારે એમાં ZIN બરાબર RI મલ્ટીપ્લાય બાય 1 પ્લસ AB મળતું, જ્યારે અહીંયા ડિવાઈડ બાય 1 પ્લસ AB મળે છે આટલો ફેક્ટર. એના ઉપરથી જ આપણે કહી શકીએ કે આપણો ઓવરઓલ જે ઇમ્પેડન્સ છે ઇનપુટ સાઈડ એ રિડ્યુસ થાય છે. ગોટ ઇટ. હવે વાત કરીએ ત્રીજો પેરામીટર જે છે આઉટપુટ ઇમ્પેડન્સ. તો આઉટપુટ ઇમ્પેડન્સની જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે એઝ પર આપણે પ્રીવિયસ થિયરી અથવા નેટવર્ક થિયરીની વાત કરીએ ત્યારે આપણે ઇનપુટ જે સોર્સ જે છે ઇનપુટ સોર્સને આપણે શોર્ટ કરી દઈશું. ઓકે, તો આપણો ઇનપુટ જે સોર્સ છે એને આપણે શોર્ટ કરીશું, એટલે કે ઇનપુટમાં જે આપણો ઇનપુટ વોલ્ટેજ VS સોર્સ વોલ્ટેજ છે 0 થશે અને એના ઉપરથી આપણે ISને પણ 0 કન્સિડર કરીશું. આ એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો. આઉટપુટ સાઈડ જ્યારે આપણે આઉટપુટ સાઈડ આપણે જે કોઈ પેરામીટરનું આપણે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે આ વસ્તુ યાદ રાખવાની. તો Z આઉટ એટલે કે ZOF પણ કહીશું આપણે, Z આઉટ ક્યારે, તો કે VS બરાબર 0 હોય ત્યારે કેટલું મળશે, તો કે V0 ડિવાઈડ બાય I0. આવું શા માટે કરવું, તો કે આપણે ઇનપુટના જે સોર્સને આપણે મિનિમાઇઝ કરી દઈએ, એટલે કે આઉટપુટના વોલ્ટેજ એઝ અ સોર્સ તરીકે વર્ક કરશે અને એના ઉપરથી જ આપણે જે રેઝિસ્ટન્સનું કેલ્ક્યુલેશન કરીશું એ જ આપણને પ્રોપર ઇમ્પેડન્સના ફોર્મમાં જોવા મળશે, જે છે V0 ડિવાઈડ બાય I0, એટલે કે V0 ડિવાઈડ બાય આમાંથી પાસ થતો કરંટ I0. હવે વાત કરીએ ફ્રોમ ધ ઇનપુટ પોર્ટ, અહીંયા ઇનપુટ સાઈડ જે આપણે ઇક્વેશન જોયું હતું કે IS ઇઝ ઇક્વલ ટુ II પ્લસ IF, પણ આપણે ISને તો 0 લેવાનું છે, ISને આપણે 0 લઈએ એટલે II બરાબર માઇનસ IF થશે અને IF બરાબર તો બીટા ઇન્ટુ V0 છે, એટલે II બરાબર માઇનસ IFની જગ્યાએ બીટા V0, એટલે IIની જગ્યાએ બીટા V0 માઇનસમાં જોવા મળશે. હવે આ જે છે આને આપણે નામ આપીશું ઇક્વેશન નંબર 1. રેડી. હવે અહીંયા જે આઉટપુટ કરંટ જે આપણને મળે છે IO એ કેટલો મળે છે, તો કે એ કરંટ મળશે આ રેઝિસ્ટન્સ RO જે છે એના ઉપર જેટલા વોલ્ટેજ ડ્રોપ થશે ડિવાઈડ બાય આ RO રેઝિસ્ટન્સ.
તો આ આઉટપુટ રેઝિસ્ટન્સ જે આરઓ જે છે એમાં વોલ્ટેજ ડ્રોપ કેટલા થશે? તો કે આઉટપુટ વોલ્ટેજ V0 માઇનસ એ ઇન્ટુ આઈ આ વોલ્ટેજ, એટલે કે આ જગ્યાએ એ ઇન્ટુ આઈ વોલ્ટેજ છે, આ જગ્યાએ V0 છે, આ બંનેનો તફાવત લેશું. તો આઈઓ બરાબર મળશે V0 માઇનસ એ ઇન્ટુ આઈ ડિવાઈડ બાય આરઓ, અને આપણે આપશું ઇક્વેશન નંબર 2, આ ઇક્વેશન નંબર 1. તો સેમ પહેલાંની આગળની મેથડની જેમ જ ઇક્વેશન નંબર 1ની વેલ્યુ જે આઈની છે એ આપણે પુટ કરીશું ઇક્વેશન નંબર 2માં, એટલે કે આ આઈની વેલ્યુ જે છે એ આ આઈની જગ્યાએ પુટ કરીશું ઇનપુટ કરંટની જગ્યાએ. તો અહીંયા માઇનસ છે, આ પોતે આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, એટલે બંને પ્લસ થઈ જશે અને જવાબ આપણને મળશે V0 પ્લસ એ તો ઓલરેડી છે જ, પણ આ બીટા V0 એડ થશે એટલે એ બી બીટા V0 થશે, એ બી V0 થશે. આટલું ક્લિયર થઈ ગયું? હવે શું કરીશું? તો કે હવે આ બંને જે ઇક્વેશન જે છે એમાંથી આ જે છે ફેક્ટર એમાંથી V0 આપણે કોમન લઈશું, એટલે આપણને અહીંયા ઇક્વેશન લખું છું, મળશે I0 બરાબર V0 1 પ્લસ AB ડિવાઈડ બાય R0, આવું મળશે આપણને. તો એ પોઈન્ટ આમાં લખેલો નથી, પણ એ આપણે થિયરીમાં અથવા તો જે આપણને જે મેં તમને જે લેક્ચર નોટ શેર કરેલી છે એ લેક્ચર નોટમાં વિગતવાર આની બધી માહિતી આપી છે, એમાંથી તમને ક્લિયરલી જોવા મળશે. એટલે થિયરી ફોર્મમાં જ્યારે અસાઇનમેન્ટ તમે જ્યારે નોટ ડાઉન કરતા હોય, જ્યારે રાઇટઅપ કરતા હોય, ત્યારે એ થિયરી સેક્શનમાં અથવા તો લેક્ચર નોટને આપણે રિફર કરીશું. તો અહીંયા તમે જુઓ, આ I0ને આપણે રાઇટ સાઈડ લઈ જઈએ, આ R0ને આપણે આ લેફ્ટ સાઈડ લઈ જઈએ, અને આ 1 પ્લસ એબીને પણ લેફ્ટ સાઈડ લઈ જઈએ, એટલે મળશે શું? V0 ડિવાઈડ બાય I0 ઇઝ ઇક્વલ ટુ RO ડિવાઈડ બાય 1 પ્લસ એબી એવું મળશે. એટલે જો અહીંયા ઇક્વેશન લખેલું છે V0 ડિવાઈડ બાય I0 ઇઝ ઇક્વલ ટુ RO ડિવાઈડ બાય 1 પ્લસ એબી. તો V0 ડિવાઈડ બાય I0 એટલે એ છે Z આઉટ, અથવા તો એ છે ZOF, એટલે કે આઉટપુટ ઇમ્પેડન્સ વિથ ફીડબેક. તો સેમ ઇનપુટની જેમ આ જગ્યાએ પણ જે આઉટપુટ ઇમ્પેડન્સ છે એ 1 પ્લસ એબી ફેક્ટર વડે ડિવાઈડ થાય છે, એટલે આપણે કહી શકીએ કે આઉટપુટ ઇમ્પેડન્સ છે એ પણ આપણો રિડ્યુસ થાય છે. તો આ હતું કેલ્ક્યુલેશન આપણે આઉટપુટ ઇમ્પેડન્સનું, ઇનપુટ ઇમ્પેડન્સનું અને ઓવરઓલ વોલ્ટેજ ગેઇનનું. પણ શેના માટે? તો કે વોલ્ટેજ શન્ટ કરંટ સોર્સ એમ્પ્લીફાયર માટે. તો મારા ખ્યાલથી તમને આમાં ખ્યાલ આવી ગયો છે કે આ થિયરીમાં શું કહેવા માગે છે, આ થિયરીમાં આપણે કેલ્ક્યુલેટિવ જે પાર્ટ જે છે કેવી રીતે ગણીશું. પ્લસ જ્યારે આ થિયરી ક્લિયર થાય ત્યારે પ્રીવિયસ વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર એની જોડે આપણે ઓલવેઝ કમ્પેર કરીશું. તો કમ્પેરમાં આપણને જોવા મળશે તો કે ઓવરઓલ ગેઇન બંનેમાં રિડ્યુસ થાય છે, ઓવરઓલ ગેઇન જે છે એ બંને સાઈડ રિડ્યુસ થાય છે. રિડ્યુસ માટે હું જે એરો જે માર્ક કરું છું પણ એ ડાઉન ટુવર્ડ મીન્સ કે ડાઉનવર્ડ હું ડ્રો કરું છું, એનો મતલબ રિડ્યુસ સમજવાનો. જો અપવર્ડ હું ડ્રો કરું તો એનો મતલબ આપણે ઇન્ક્રીઝ સમજશું, બરાબર. સેમ આપણે ઇનપુટ ઇમ્પેડન્સ જોયો તો કે એની અંદર આપણે વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયરમાં જોયેલું કે એ આપણો ઇન્ક્રીઝ થતો, જ્યારે અહીંયા ફેક્ટર ડિવાઈડમાં આવે છે એટલે એ પણ ડિક્રીઝ થશે, એટલે એમાં તફાવત જોવા મળશે. કેમ કે ત્યાં સિરીઝ શબ્દ યુઝ કરતાં અહીંયા આપણે શન્ટ યુઝ કરીએ છીએ. શન્ટમાં ઓબ્વિયસલી ખ્યાલ આવી જ જાય કે ઇનપુટ સાઇડ શન્ટની વાત છે તો એનો મતલબ ઇમ્પેડન્સ રિડ્યુસ જ થતો હશે. જ્યારે આઉટપુટ ઇમ્પેડન્સની વાત કરી તો કે વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયરની અંદર આઉટપુટ ઇમ્પેડન્સ રિડ્યુસ થતો, કેમ કે એની અંદર આપણે આઉટપુટને ફેડ કરાવતા, એટલે એ શન્ટના ફોર્મમાં ઓલવેઝ હોય જ્યારે વોલ્ટેજ આપણે લઈએ ત્યારે. એવી જ રીતે અહીંયા પણ વોલ્ટેજ જ છે આઉટપુટના ફોર્મમાં, જે આપણે ફીડબેકના ફોર્મમાં લઈએ છીએ, તો એમાં પણ જે શન્ટ જ છે, તો એમાં પણ આપણે જોવા જઈએ તો આપણું જે ઓવરઓલ જે આપણો આઉટપુટ ઇમ્પેડન્સ છે એ રિડ્યુસ થાય છે. એટલે સિરીઝમાં વોલ્ટેજ ગેઇન અને આઉટપુટ ઇમ્પેડન્સ બંને સેમ પેરામીટર છે, જ્યારે ઇનપુટ ઇમ્પેડન્સમાં જ આટલો ફરક જોવા મળે છે. તો આઈ હોપ કે તમને આ થિયરીમાં કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે. પ્લસ મેથેમેટિકલ આમાં એક્સપ્રેશન મેથેમેટિકલ ડેરિવેશન છે, એટલે થોડુંક તમારે રાઇટઅપ થોડીક પ્રેક્ટિસ કરી અને પછી જ તમે સોલ્વ કરશો તો જ આ થિયરી તમને ક્લિયરલી યાદ રહેશે અથવા સમજમાં આવશે. મેથેમેટિકલ પાર્ટ છે એટલે મેથેમેટિકલ પાર્ટ તમે વાંચીને ક્લિયર ના કરી શકો, એ તમે જો લખીને જો ક્લિયર કરો તો વધારે યાદ રહે. નેક્સ્ટ આપણો જે ટોપિક જે છે એ હશે કરંટ સિરીઝ કરંટ સોર્સ એમ્પ્લીફાયર અને કરંટ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર. એટલે આપણે નેક્સ્ટ ટોપિક આપણો નેક્સ્ટ સેશનમાં જોઈશું. પણ
એ જ્યારે ટૉપિક જોઈએ ત્યારે આ બંને ટૉપિકને ભૂલવાના નથી, બંનેને પણ રિવાઇઝ કરવાના અને બધા જોડે કમ્પેર કરવાનું. અને છેલ્લે આપણે ટેબ્યુલર ફોર્મમાં એક ચાર્ટ ક્લિયર કરીશું એટલે આપણને ચારે ચાર એમ્પ્લીફાયરમાં શું ડિફરન્સ છે એ કમ્પ્લીટ યાદ રહે અને સમજાઈ જાય. એટલે અમુક થિયરી કમ્પેરિઝનના ફોર્મમાં તમે લો તો જ વધારે ક્લિયરલી યાદ રહે. તો આજના ટોપિકમાં જે આપણે જોયું તો એમાં કંઈ તમને બીજી ક્વેરી હોય તો ક્વેરી મને વોટ્સએપમાં અથવા તો મારા ઈમેલ આઈડી ઉપર ટીમમાં, માઇક્રોસોફ્ટ ટીમમાં અથવા તમને જે મન ફાવે જે મીડિયામાં જે પ્લેટફોર્મમાં તમે અમને રિપ્લાય આપજો એટલે એમાં આપણે એનું સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.